ત્રીજું કારણ છે બેટર લાઈફ અને ફેસિલિટીઝ. કેનેડાનું એન્વાયરમેન્ટ બહુ જ ક્લીન હોય છે. અહીં રોડ સેફ હોય છે, હોસ્પિટલ એડવાન્સ હોય છે, એજ્યુકેશન લેવલે પણ બહુ જ સારું હોય છે. અહીં પોલ્યુશન એટલું ઓછું હોય છે ને કે એની વાત જ જવા દો. અહીંની લાઈફસ્ટાઈલ એકદમ સિમ્પલ હોય છે, સ્ટ્રેસ પણ ઓછો હોય છે અને સ્પેસ બહુ મોટો હોય છે. લોકો કહે છે કેનેડા એક એવી જગ્યા છે કે જ્યાં લાઈફ જીવવાનો એક મસ્ત અનુભવ થાય છે. ચોથું કારણ છે ફેમિલી અને ફ્યુચર સિક્યુરિટીનું. અહીંની ગવર્મેન્ટ્સ ફેમિલીઝ અને બાળકોને પૂરેપૂરો સપોર્ટ કરે છે, જેમ કે એજ્યુકેશન ફ્રી, હેલ્થ ફ્રી, બધું જ ફ્રીમાં હોય છે. સેફ્ટી સિસ્ટમ એટલી સ્ટ્રોંગ હોય છે કે એની વાત જ જવા દો. કેનેડામાં રહેવું એટલે ફ્યુચર સિક્યોર, એટલે ઘણા બધા લોકો અહીં પીઆર લઈને અહીં રહેવા માટે આવે છે અને પાછળથી સિટીઝન પણ થઈ જાય છે. પાંચમું કારણ છે રિસ્પેક્ટ અને ફ્રીડમ. અહીં બધા લોકોને રિસ્પેક્ટ એટલી જ મળે છે. અહીં બધા અલગ અલગ લેંગ્વેજના લોકો પણ રહે છે. લોકોને એજ્યુકેશન્સ, બેટર લાઈફસ્ટાઈલ્સ, જોબ બધું જ એક સાથે મળે છે. એટલે કેનેડાને લોકો હોમ કન્ટ્રી પણ માને છે. તમને શું લાગે છે? તમને પણ કેનેડામાં સેટલ થવું ગમે છે? પ્લીઝ કમેન્ટ કરજો.